નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 6 પેશીઓ। હવે અલગ અલગ પ્રકારની પેશીઓ છે, એમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી આ બંનેનો સમાવેશ થાય છે। વનસ્પતિ પેશીમાં બે પ્રકારની પેશી છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। પ્રાણી પેશીમાં અલગ અલગ ઘણા બધા પ્રકારની પેશીઓ છે, એની આપણે હવે ચર્ચા કરવાની છે કે જે પ્રાણી પેશીઓ છે એ શું કાર્ય કરે છે, એનું સ્થાન શું છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। ચાલો જોઈએ। તો પ્રાણી પેશીમાં પહેલી પેશી છે અધિચ્છદીય પેશી। હવે અધિચ્છદીય પેશી શું કામ કરે છે એના વિશે થોડીક ચર્ચા કરીએ। તો કે પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી છે। એટલે કોઈ પ્રાણી છે એનું જે શારીરિક શરીર છે એ શરીરની ફરતે એક આવરણ છે, બાહ્ય આવરણ, એટલે કે અંદરના બધા ભાગોને રક્ષણ આપે છે આ પેશી। કઈ પેશી? તો કે અધિચ્છદ પેશી। અધિચ્છદ શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણ કે અવકાશોને ઢાંકે છે। હવે સ્વાભાવિક છે કે શરીરની અંદર જે બધા ઘટકો છે એની ફરતી બાજુનું આવરણ જો અધિચ્છદ પેશી હોય તો અંદરના ભાગમાં જે બધા અંગો છે એ બધા અંગોને ઢાંકવાનું કામ કરે છે। તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે છે। એટલે શરીરના જે અલગ અલગ ભાગો છે એ ભાગોને અલગ કરવા માટે વચ્ચે એક પડદો અથવા અંતરાલ જેવી રચના બનાવે છે। ત્વચા એટલે કે ચામડી, મોંનું અસ્તર, મોઢાનું અંદરનું સ્તર, અન્નનળી, રુધિર વાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે બધા જ અધિચ્છદીય પેશીના બનેલા છે। આ બધા જે ભાગો છે એ બધા ભાગો અધિચ્છદ પેશીના બનેલા છે। અધિચ્છદીય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે। એટલે આ જે ભાગ છે અધિચ્છદ પેશી એ શું કામ કરે છે? તો કે અંદરના જે બધા ભાગો છે એની ઉપર એક આવરણ તૈયાર કરી દે છે। આવરણ આવે એટલે શું થશે? તો કે અંદરના જે બધા ભાગો છે સરળતાથી ઢંકાઈ જશે। તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે। સિમેન્ટ દ્રવ્ય એટલે સિમેન્ટ જેવું દ્રવ્ય, જોડાણનું કામ કરતું દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે બે વચ્ચે, અને આંતરકોષીય અવકાશનો અભાવ છે, એટલે કે વચ્ચે જગ્યા હોતી નથી। સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશ કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈ પણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય। હવે સ્વાભાવિક છે કે આપણા શરીરની બાહ્ય જે આવરણ છે અધિચ્છદ પેશીનું બનેલું હોય તો બહારથી કોઈ પદાર્થને અંદર દાખલ થવું હોય તો અંદર કે અંદરથી કોઈ પદાર્થને બહાર જવું હોય એના માટે એને અધિચ્છદ પેશીમાંથી પસાર થવું જ જોઈએ। વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષોની વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના
વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે આ જે બધા પદાર્થો હોય એને બહાર કાઢવા, શરીરની અંદર દાખલ કરવા, એટલે કે આદાન પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે બધી જ અધિચ્છદીયને એક બાહ્ય રેશામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે અને પેશીઓને અલગ કરે છે. જો અંદર રહેલી જે આ બધી અલગ અલગ પ્રકારની પેશીઓ છે એ પેશીઓને અલગ પાડે છે આ અધિચ્છદીય પેશી. આગળ અધિચ્છદીય પેશીની રચના દર્શાવી છે. જો અલગ અલગ પ્રકારની અધિચ્છદીય પેશી છે. સ્તંભાકાર છે, ઘનાકાર છે, સ્ત્રુત લાદીસમ છે, લાદીસમ છે, બરાબર, વગેરે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિભિન્ન અધિચ્છદીય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે જે તેના કાર્યો પર નિર્ભર કરે છે. હવે આ જે પેશીની રચના છે એ અલગ અલગ હોય છે અને અલગ અલગ એટલે કેવી હોય છે તો કે એના કાર્યોને આધીન હોય છે કે કયા પ્રકારનું શું કાર્ય કરે છે એના આધારે એ પેશીની રચના જોવા મળે છે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુ કોષ્ઠનું અસ્તરના કોષો જ્યાં પદાર્થોની સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું છે તો કે તેમાંથી ઈચ્છા મુજબના પદાર્થો શરીરની બહાર જાય, બહાર શરીરથી અંદર દાખલ થાય, આ રીતે. ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદ પેશીના કોષો આવેલા છે જેને લાદીસમ અધિચ્છદ પેશી કહે છે. લાદી જેવી રચના હોય એવી પેશી એટલે કે લાદીસમ અધિચ્છદ પેશી. સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. અન્નળી અને મોઢાનું અસ્તરનું પણ લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા આવૃત હોય છે. જો શરીરની અંદર જે અન્નનળી છે, ખોરાકના વહન સાથે સંકળાયેલી નળી, બરોબર, એ અને મોઢાના અંદરનો ભાગ છે એમાં પણ લાદીસમ અધિચ્છદ પેશી જોવા મળે છે. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી છે. એટલે કે ચામડી પણ લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા તૈયાર થયેલી હોય છે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કાપવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે. આથી આ અધિચ્છદીય પેશીને સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છદ પેશી કહે છે. જો આ જે કોષો છે કે પેશી છે, બરોબર, એની રચના છે એ પ્રકારે થયેલી હોય છે અને બધા ઘટકો એક સાથે જોડાય અને એક રચના જોવા મળે છે જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે. જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે અને આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો અધિચ્છદીય અવરોધોને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. જો સ્તંભાકાર એટલે કે સ્તંભ જેવો, પિલર જેવા હોય. નીચે તમને અહીંયા આપેલું છે, છેલ્લો ટોપિક છે સ્તંભાકાર, બરોબર. આ પ્રકારના જે પેશીના કોષો છે સ્તંભ જેવો આકાર ધરાવે છે. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીમાં પક્ષમો ધરાવે છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચનાઓ હોય છે. તે પક્ષમલ હલનચલન કરી શકે છે તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે અને આ પ્રકારની અધિચ્છદીય પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી પણ કહે છે. હવે શ્લેષ્મ હોય એટલે કે નાક જેવી વાળ જેવી રચના છે, બરાબર, એને પક્ષમલ હલનચલન કહે, એટલે કે હલનચલન કરી અને શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરે છે. હવે આ પેશીને જે આ
અધિચ્છદીય પેશી છે એને આપણે પક્ષમલ અધિચ્છદ પેશી, સ્તંભાકાર છે એને પક્ષમલ પણ કહી શકીએ છીએ. ઘનાકાર અધિચ્છદ પેશી મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે છે, જ્યાં તે તેઓના આંતરિક આધાર આપે છે. આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે, જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે. કેટલીક વાર આ અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને અમુક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી કહેવાય છે. હવે આ પ્રકારની જે પેશી છે, બરાબર, એ ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે અને પેશી સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેથી કરી અને શું થશે તો કે આ કોષો મોટી ગ્રંથિ, બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. હવે આ પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. સંયોજક પેશી. રુધિર એક સંયોજક પ્રકારની પેશી છે. શા માટે તેને સંયોજક પેશી કહેવામાં આવે છે? તો કે આ પ્રકારની પ્રસ્તાવનામાં આ બાબતનો નિર્દેશ થયેલો છે કે ચાલો હવે આપણે આ પ્રકારના પેશી વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. સંયોજક પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂપેલા કે ગોઠવાયેલા હોય છે. આ આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે અને આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે. હવે આ પ્રકારના જે પેશી છે સંયોજક પેશી, રુધિરની જે પેશી છે એ સંયોજક પેશી કહેવાય. આ બધી પેશીઓ ભેગી મળી તેથી એને સંયોજક પેશી પણ કહેવામાં આવે છે, કારણ કે કોષો એકબીજા સાથે નજીક ખૂબ જ નજીક જોડાયેલા હોય છે, બરાબર, અને વચ્ચે જે આધાર દ્રવ્ય છે એમાં ખૂપાયેલા અથવા ખૂંપેલા હોય છે. રુધિરનું એક ટીપું સ્લાઇડ પર લઈ આ બધી જે કોષો છે એનું આપણે અવલોકન કરી અને જોઈ શકીએ છીએ કે એ કયા પ્રકારની રચના ધરાવે છે. રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. રુધિર રસ એટલે કે લોહી. રુધિર રસમાં લાલ રુધિર કોષો, શ્વેત રુધિર કોષો તેમજ ત્રાક કણો નિલંબિત હોય છે. લોહીની અંદર રુધિર કોષો હોય છે એટલે કે આરબીસી, શ્વેત રુધિર કોષો હોય છે ડબલ્યુબીસી, બરાબર, ત્રાક કણો હોય છે. રુધિર રસમાં પ્રોટીન, મીઠું તથા અંતઃસ્ત્રાવો પણ હોય છે. રુધિર વાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરવાનું કામ કરે છે. હવે આપણને ખ્યાલ છે કે આ જે લોહી છે, રુધિર, એ આખા શરીરમાં વહન પામે છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ પદાર્થ લોહીમાં પડી જાય એટલે સંપૂર્ણ શરીરમાં એનું વહન થઈ શકે છે. અસ્થિ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે અને તે સ્નાયુ પેશીને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. હવે આ જે પેશી છે અસ્થિ એટલે કે હાડકાં, બરાબર, એટલે શરીરના હાડપિંજરના નિર્માણ માટે ભાગ ભજવે છે, આકાર આપે છે. અસ્થિકોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા છે જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે. આ કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે. શરીરમાં હાડકાની રચના થવા માટે કેલ્શિયમ એક અગત્યનો ભાગ ભજવે છે. નજીકના બે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે જેને અસ્થિબંધ સ્નાયુ કહે છે અને આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને નોંધનીય મજબૂતાઈ ધરાવે છે. અસ્થિબંધમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે અને અસ્થિઓને
અસ્થિ સાથે જોડી રાખે છે. અને એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે. અને સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે છે. અને સ્નાયુબંધ મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકવાળી રેસામય પેશી છે. હવે આ જે અસ્થિબંધ છે એટલે અસ્થિકોષો છે, એક અસ્થિ સાથે બીજી એટલે કે કોષો એકબીજા સાથે જોડાય અને સંપૂર્ણ હાડપિંજરની રચના કરે છે. હવે એની ફરતે જે પેશીઓ આવેલી છે એ સ્નાયુબંધ પેશી છે. અને આ પ્રકારની પેશી છે એ સ્થિતિસ્થાપકવાળી છે, જેમ હલનચલન કરો એમ વળી શકે છે. કાસ્થિ એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે, જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે અને તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. અસ્થિ અને કાસ્થિ, અસ્થિમાં હાડકા હોય છે, કાસ્થિમાં હાડકા નથી હોતા, બરોબર. હવે એની અંદર આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરા હોય છે અને તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. કાસ્થિ ક્યાં જોવા મળે છે? તો કે નાક, કાન, ગળું, શ્વાસનળીમાં પણ હાજર હોય છે. આપણે કાનના કાસ્થિને વાળી શકીએ છીએ, પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. એનો મતલબ કે એ હાડકા વિહીન હોય છે એટલા માટે. ત્યાર પછી તંતુ ઘટક સંયોજક પેશી. ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓ વચ્ચે રુધિરવાહિનીની ચારે તરફ ચેતાઓ અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. તે અંગોની અંદર ખાલી જગ્યા ભરે છે અને પૂર્ણ કરે છે. જો વચ્ચે ક્યાંક જગ્યા હોય, અવકાશ હોય અંગોની વચ્ચે, પેશીઓની વચ્ચે, તો આ તંતુ ઘટક પેશી ત્યાં ગોઠવાઈ જાય છે અને એ ખાલી જગ્યા પૂરી આપે છે. તે અંગોની વચ્ચે ખાલી જગ્યા પૂરે છે. આ આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં ચરબી ક્યાં સંગ્રહ પામે છે? ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. અને આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે અને ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્માનું નિયમન નું કાર્ય કરે છે. જો હવે મિત્રો આ ચરબીની મેદપૂર્ણ પેશીની વાત કરી. હવે આ જે ચરબી છે એ આપણને ખ્યાલ છે કે આપણા શરીરમાં જાડાપણું વધારે છે. એટલે વચ્ચે જગ્યા હોય નાના નાના ગોલક સ્વરૂપે ચરબી ગોઠવાઈ જશે અને શરીરમાં આપણી બોડી વધારી આપે છે. ત્યાર પછી વાત કરીએ સ્નાયુ પેશી. સ્નાયુઓ જે આ તૈયાર થાય છે. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ પણ કહે છે. કોઈ પણ કોષો ભેગા થઈ અને પેશીની રચના થાય આપણને ખ્યાલ જ છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. અને સ્નાયુમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે, જેના લીધે સંકોચન અને શિથિલીનની ગતિ થાય છે. હવે શરીરની અંદર આ જે સ્નાયુ છે, સ્નાયુ એટલે હલનચલન આપણું કરી શકીએ. દાખલા તરીકે હાથની આ રીતે આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ, એટલે કે સંકોચન અને શિથિલીન કરી શકીએ છીએ. એનું મુખ્ય કારણ સ્નાયુ પેશી છે. કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છાનુસાર કરાવી શકીએ છીએ. હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણે આપણી ઈચ્છાનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ છીએ અથવા તેની ગતિને રોકી શકીએ છીએ. આવા પ્રકારના સ્નાયુને ઐચ્છિક સ્નાયુ કહેવાય. ઈચ્છા મુજબના કાર્યો કરી શકતી હોય. તમે હલનચલન સરળતાથી કરી શકતા હોય, તમારા હાથની મૂવમેન્ટ કરી શકતા હોય, બરોબર. તો આ બધી પ્રકારની પેશી ઐચ્છિક સ્નાયુ પેશી છે. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે અને આના લીધે તેને રેખિત સ્નાયુ પેશી પણ કહે
છે અને આ પેશીના કોષો કે તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. એટલે આ પ્રકારના જે કોષો છે એ ભેગા મળી અને સ્નાયુ પેશીની રચના જોવા મળે છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઈચ્છિત નથી અને આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી, ઈચ્છા મુજબ કરી શકતા નથી. કારણ કે તમે જે ખોરાક ખાવ છો એ ખોરાક ધીમે ધીમે આગળ વધી અને શરીરના બધા ભાગોમાંથી પસાર થાય છે. આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આપણે આ ગતિઓની ઈચ્છા અનુસાર તે શરૂ કે બંધ કરી શકતા નથી. અને અરેખિત સ્નાયુ પેશી અથવા ઐચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં, શ્વાસવાહિનીઓમાં પણ જોવા મળે છે. હવે કોષો કે તંતુઓ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા એક કોષ કેન્દ્રીય હોય છે. તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે અને તેનું નામ અરેખિત શા માટે પડ્યું એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો આ પ્રકારના જે કોષો છે એ ધીમે ધીમે અલગ અલગ પ્રકારના હોય છે, બરોબર. અરેખિત હોય છે અને મૂત્રવાહિનીમાં, ફેફસાઓમાં, આંખની કીકીમાં બધે આ પ્રકારના કોષો જોવા મળે છે. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન કરતા રહે છે. હવે હૃદય આપણે ધબકે એટલે સ્વાભાવિક છે શિથિલીન સંકોચન આ રીતે કન્ટિન્યુ ક્રિયા સતત ને સતત ચાલુ રહે છે. આ ઐચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે અને હૃદયના સ્નાયુ તંતુ કે કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. આ પ્રકારના કોષો છે એ હૃદ સ્નાયુ કોષો પણ કહેવામાં આવે છે કારણ કે હૃદય સાથે સંકળાયેલા છે. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીની સંરચના की તુલના કરો અને આપણને બતાવો કે ભાઈ રેખિત સ્નાયુ કયા છે, અરેખિત સ્નાયુ કયા છે અને હૃદય સ્નાયુ કયા છે, બરોબર. હવે આપણે વાત કરવાની છે ચેતાપેશી. આપણા શરીરનું એક અગત્યનો ઘટક કેવો હોય તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કારણ કે શરીરમાં ચેતાકોષોને આધારે ઘણા બધા કાર્યો થતા જોવા મળે છે. બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. શરીરમાં આપણે કોઈ જગ્યાએ દાખલા તરીકે મને અહીંયા ભાગે, અહીંયા ટાંકણી કોક મારે એટલે શું થશે તો અહીંયા જે કોષો છે એ કોષો મગજ પાસે અથવા કરોડરજ્જુ પાસે સંદેશો પહોંચાડશે કે ભાઈ અહીંયા કોકે તને ટાંકણી મારી છે એટલે હું ત્યાંથી હાથ પાછો ખેંચી લઈશ. અથવા રોડ ઉપર ચાલ્યા જતા હોય, પગમાં કાંટો વાગે તો શું પગ આપણે ઉપર ખેંચી લઈએ છીએ. તો આ બધી ક્રિયાઓ ચેતાકોષને આધીન જોવા મળે છે અને એ બધા કોષો ભેગા મળી અને ચેતાપેશીની રચના થઈ શકે છે. આના વિશે મિત્રો 10મા ધોરણમાં પણ તમારે અભ્યાસ આવશે. બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. જો કે ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે. હવે શરીરના કોઈ પણ ભાગ પર કોઈ પણ ઈજા થાય અથવા કોઈ એવી ઘટના બને તો મગજ જે કોષો છે એ મગજ સુધી એનો સંદેશો પહોંચાડશે અને મગજ સુધી સંદેશો પહોંચાડી અને એને પ્રતિચાર આપવા માટે સક્ષમ કરશે કે ભાઈ કેવી રીતે શું પ્રતિચાર એને આપવો. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે અને ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવામાં આવે છે. આ જે બધા કોષો ચેતાકોષો છે બધા ભેગા મળી અને ચેતાપેશીની રચના થાય છે. ચેતાકોષમાં
કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ હોય છે અને તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં આવી જ એક લાંબો પ્રવર્ધ હોય છે જેને અક્ષતંતુ કહે છે અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ કહે છે. હવે અલગ અલગ ભાગ, જો નીચે તમે અહીંયા રચના જોઈ શકો છો, આ જે ભાગ છે બરોબર, એમાં શિખાતંતુ છે, અક્ષતંતુ છે, કોષ કેન્દ્ર છે, કોષ ચેતાકોષકાય, ચેતાંત, આ બધાના કાર્યો કંઈક ને કંઈક અલગ છે. એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. એટલે કે શરીરનો મોટામાં મોટો કોષ હોય તો ચેતાકોષ છે, આપણે એમ કહી શકીએ છીએ. ચેતાતંતુમાંથી પસાર થતી સંવેદનાની ઉર્મિવેગ કહે છે. એટલે કે અહીંયા મેં હમણાં વાત કરી કે ભાઈ આપણા પગમાં કાંટો વાગશે તો પગ આપણે ઉપર લઈએ છીએ બરોબર, તો એ જે સંવેદના ઉત્પન્ન થાય એને ઉર્મિવેગ કહેવાય. ચેતાના સ્પંદન કે ઉર્મિવેગ આપણને ઈચ્છા અનુસાર આપણા સ્નાયુના હલનચલનમાં મદદરૂપ થાય છે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓના કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. એટલે દિવસે ને દિવસે જોઈએ તો આ જે કોષો છે એ કાર્ય કરતા જોવા મળે છે. હવે અહીંયા આ ચેતાકોષ છે તમે જોઈ શકો તો, જો આ જે શિખાતંતુ છે ત્યાંથી સંદેશાઓ ગ્રહણ કરવામાં આવે છે, અક્ષતંતુમાંથી પસાર થઈ અને ચેતાંત સુધી પહોંચે છે. વચ્ચે એક ભાગ હોય છે, બે ચેતાકોષની વચ્ચે થોડોક ભાગ હોય છે, એ ભાગને ખાલી જગ્યા છે એને ચેતોપાગમ કહેવામાં આવે છે. ત્યાંથી પાછો બીજો નવો કોષ શરૂ થાય છે. એટલે શરીરમાં ચેતાકોષો માહિતીનો સંગ્રહ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે, એટલે કે સંદેશાઓની આપ-લે કરે છે એમ કેવું હોય તો કહી શકાય. તો આ રીતે આપણે વાત કરીએ કે પેશીઓ છે એ અલગ અલગ પ્રકારની રચના અને કાર્યો સાથે સંકળાયેલ હોય છે અને આપણા શરીરનું સંતુલન જાળવી રાખે છે. આભાર.